તો ધૂળેટીના પર્વ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉજવણી કરી। તેમણે સુરતમાં વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને નિરાધાર વડીલો સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી। વડીલોના આશીર્વાદ લઈને તેમણે દરેકને શુભેચ્છા પાઠવી અને વડીલો સાથેની આ ઉજવણી માત્ર ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ ભાગ લેનાર સાથે જ લાગણીસભર જોડાણ હતું। હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડીલોએ દીકરા દીકરીના ચહેરા પર હાસ્ય લાવવાનું કાર્ય કર્યું છે અને સમાજને મૂલ્યો આપ્યા છે। તેમણે ઉમેર્યું કે દરેકના જીવનમાં ખુશીના રંગો રહે તે માટે પ્રાર્થના કરવી જોઈએ। તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું કે વડીલો માટે હું દીકરો છું અને વર્ષ દરમિયાન દરેક તહેવારને તેમને મળવા આવું છું। આજે વડીલોના આંખોમાં આવેલા આંસુ ખુશીના હતા, જે મારા માટે આશીર્વાદ સમાન છે। હોલી ધૂળેટીના આ પર્વમાં મારા સૌ વડીલો સાથે, જે વડીલોએ પોતાના આખા જીવનમાં ચપ્પલો ઘસીને દીકરા દીકરી યુવાનોના ચહેરા ઉપર હસી લાવવાનું કાર્ય કર્યું હોય, જેમનું આખું જીવન આપના સૌની ઉંમરના યુવાનોને માર્ગદર્શન આપ્યું હોય, અને એવા મારા વડીલો જોડે આજે વૃદ્ધાશ્રમમાં હોલીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને આશીર્વાદ લઈને અને મારા વડીલોના ચહેરા ઉપર આજ રંગબેરંગી, આજ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે। તેમના આશીર્વાદ લીધા છે અને આજ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં હોલી ને ધૂળેટીના દિવસે જેટલા રંગ પોતાના શરીર પર હોય છે, એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ ખુશીઓના આંસુ છે। હું એમનો દીકરો છું અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને દાદા દાદીને મળવા આવે તો એક ખુશીના આંસુ તો આવે ને। અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી આપની સૌની છે। આજે તમે જુઓ કે એક ઘરમાં પરિવારની અંદર કેટલા દીકરા દીકરી હોલી ધૂળેટી રમાડવા આવે। આજે તમે અહીંયા જુઓ કેટલાય લોકોએ આ વડીલો જોડે આજે હોલી ધૂળેટી રમી છે। દીકરા દીકરીથી બી વિશેષ હોલી ધૂળેટી આ વડીલો અને વડીલો જોડે આપણા શહેરના સૌ નાગરિકો રમે।